હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિતની અંદર પ્રથમ ચેપ્ટર રાષ્ટ્રીય ફળ કેરી જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પહેલું ચેપ્ટર છે રાષ્ટ્રીય ફળ કેરી। તો એકમના મુખ્ય મુદ્દા અને તેની સમજ આપવામાં આવેલી છે। પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરો। તો અહીંયા 6 નીચે લીટી છે, તો લીટી દોરેલા અંકની સ્થાન કિંમત જણાવો। તો મિત્રો કંઈ કરવાનું નહીં, તો લીટી પછી કેટલા અંક છે તો કે 3, 1 2 ને 3, તો 3 શૂન્ય મૂકી દેવાના। એક બસ 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે તો 150 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે તો 3 કલાક। એક ટ્રેક્ટર એક ફેરામાં 800 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે, તો 3 ફેરામાં કેટલું લઈ જઈ શકશે? 8 તેરીને 2400 કિલોગ્રામ। 300,000 બરાબર, તો 3 અને 100 પછી 1000 માં કેટલા મીંડા આવે? 3, તો જવાબ આવશે 3 લાખ। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે સરસ મજાની પાઠની સમજૂતી જોતી હોય, તમામ ચેપ્ટરની સમજૂતી જોતી હોય તો એ તમને મળી જશે। ક્યાંથી મળશે? જો ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો। આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણ સુધીના વિડીયો લેક્ચર મળવાના છે, એટલે તમારે 12 ધોરણ સુધી ઉપાધિ નથી। સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, પ્રથમ પરીક્ષાના, વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટ, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં તમામ પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું, ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો જોઈ શકશો। ચલો, મનુભાઈ દર મહિને 50 રૂપિયા બચાવે છે તો એક વર્ષમાં કેટલા રૂપિયા બચાવશે? બરાબર, દર મહિને 50 રૂપિયા, તો મહિના કેટલા હોય? 12, 12 ગુણ્યા 50, 12 પંચાને 60, 600 રૂપિયા બચાવશે। આપેલા વિધાન સાચા છે કે ખોટા તે જણાવો। 12 નંગ એટલે 1 ડર્જન, ખરું। 7925 માં 2 ની સ્થાન કિંમત 200 થાય, ખોટું, કારણ કે 2 પછી એક જ અંક છે એટલે શૂન્ય એક જ વાર આવે। 1 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 50 રૂપિયા છે તો 3 કિલોગ્રામ તોતાપુરીની કિંમત 125 થાય, ખોટું। કેટલી થશે? 150। 2 ટન એટલે 2000 કિલોગ્રામ થાય, ખરું। 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે 1/4 બરાબર 25 રૂપિયા થાય, ખરું। નીચેની ખાલી જગ્યા પૂરો। 10 લાખની સંખ્યામાં 6 શૂન્ય આવે। 4,40,507 ને શબ્દોમાં 4,40,507 લખાય। 5 ડર્જન કેળા એટલે 60 નંગ થાય। 10,000 બરાબર 100 વખત 100 એટલે 2 મીંડા। 40,000 વાહનોમાં અડધા ટ્રક હોય તો 20,000 ટ્રક થાય। પ્રશ્ન 4, કોષ્ટકના આધારે ગણતરી કરી દાખલા ગણો। બરાબર, કેસર કેરી, બદામ કેરી, તોતાપુરી કેરીનો રસ, લંગડો કેરીના ભાવ આપ્યા છે। તો ખ્યાતિબેને 3 કિલોગ્રામ કેસર કેરી ખરીદી અને 500 રૂપિયાની નોટ આપી તો તેમને કેટલા રૂપિયા પાછા મળશે? તો 1 કિલોગ્રામ કેસર કેરીના 150 રૂપિયા, તો 3 કિલોગ્રામ કેસર કેરીના કેટલા? તો 150 ગુણ્યા 3, 450। કેટલા રૂપિયાની નોટ આપી? 500 રૂપિયાની નોટ આપી, 450 રૂપિયા કાપી લેશે એટલે 50 રૂપિયા ખ્યાતિબેનને પાછા મળશે। 1 કિલોગ્રામ કેરીના રસની કિંમતમાં કેટલા કિલોગ્રામ તોતાપુરી મળે? તો 1 કિલોગ્રામ કેરીના રસની કિંમત 120 રૂપિયા। 1 કિલોગ્રામ તોતાપુરીની કિંમત 60 રૂપિયા, તો 120 ભાગ્યા 60, મીંડું મીંડું જતું રહ્યું, 6 દુ 12, તો 2 કિલોગ્રામ તોતાપુરી કેરી મળે। જયેશભાઈ 1 કિલોગ્રામ કેસર કેરી, 1 કિલોગ્રામ કેરીનો રસ અને 2 કિલોગ્રામ બદામ કેરીની ખરીદી કરે તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 150 રૂપિયા કેસર કેરી, 120 રૂપિયા રસ, 160 રૂપિયા બદામ કેરી, તો મિત્રો આવશે 430 રૂપિયા ચૂકવવા પડશે। 0 0 જો 5 ને 6 ને 8, 5 13 નો તગડો વધે, ઓકે, 430 રૂપિયા। અંકુરભાઈ પાસે 200 રૂપિયા છે તો કઈ કઈ કેરી ખરીદી શકાય? 150 ની કેસર કેરી વત્તા 50 ની લંગડો કેરી, તો 200 રૂપિયા થાય। અથવા 1 કિલોગ્રામ બદામ કેરી, 2 કિલોગ્રામ તોતાપુરી, તો બી 200 રૂપિયા થઈ શકે। ટીના બહેન પાસે 100 રૂપિયા છે, 3/4 ભાગમાંથી કેસર કેરી ખરીદે છે
અને 1/4 ભાગમાંથી લંગડો કેરી ખરીદે છે, તો કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી અને કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી? તો ટીનાબેન 100 રૂપિયા, એમાંથી 3/4 3 ભાગ્યા 4, બરાબર, એટલે 25 વડે છેદ ચાલશે, 25 તેરી 75 રૂપિયાની કેસર કેરી. તો કેસર કેરીનો ભાવ 150 રહે તો 75 રૂપિયામાં 500 ગ્રામ કેસર કેરી ખરીદે. 1/4 એટલે 25 રૂપિયા, તો લંગડો કેરીનો ભાવ 50 રૂપિયા છે, તો એ પણ 500 ગ્રામ લંગડો કેરી ખરીદશે. કોમલબેન 1/4 કિલોગ્રામ બદામ કેરી, 3/4 કિલોગ્રામ કેરીનો રસ, 1/2 કિલોગ્રામ તોતાપુરી ખરીદે છે, તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો બદામ 80 ગુણ્યા 1/4 એટલે 20 રૂપિયા, કેરીનો રસ 120 ગુણ્યા 3/4 એટલે 90 રૂપિયા, તોતાપુરી 60 ગુણ્યા 1/2 એટલે કે 30 રૂપિયા, તો બધાનો સરવાળો 140 રૂપિયા કોમલબેનને ચૂકવવા પડે. નિકુંજભાઈ પાસે 300 રૂપિયા છે, તો કેટલા કિલોગ્રામ કેસર કેરી અને કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી શકે? તો કેસર કેરીનો ભાવ 150 રૂપિયા, લંગડો કેરીનો ભાવ 50 રૂપિયા. કેસર કેરી 150, લંગડો કેરી 3 ગુણ્યા 50 એટલે 150 એટલે 300 રૂપિયા થશે. તો 1 કિલોગ્રામ કેસર કેરી અને 3 કિલોગ્રામ લંગડો કેરી ખરીદી શકે. પ્રશ્ન 5, નીચેના ફકરાનું વાંચન કરી દાખલા ગણવાના છે. મોહનભાઈ 2 કિલોગ્રામ ડુંગળી, 1 કિલોગ્રામ ટમેટા અને 1 કિલોગ્રામ દૂધી ખરીદે છે, તો તેમણે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 2 કિલોગ્રામ ડુંગળી, તો 2 તેરી 60 એટલે કે 2 તેરી 6 એટલે 60 રૂપિયા, 1 કિલોગ્રામ ટમેટાના 60, 1 કિલોગ્રામ દૂધીના 25 એટલે 145 રૂપિયા ચૂકવવા પડે. મોહનભાઈ પાસે 200 રૂપિયા છે, તો ટમેટા, ડુંગળી, બટાટા કેટલા કિલોગ્રામ ખરીદી શકે? તો ટમેટા 1, ડુંગળી 2, બટાટા 2 એટલે 200 રૂપિયા પૂરા. સીમાબેન પાસે 250 નંગ તરબૂચ હોય, તો બધા તરબૂચની કુલ કિંમત કેટલી થશે? તો એક નંગ કિંમત 20 રૂપિયા, તો 550 ના 5000 રૂપિયા થાય. હેતલબેને દિવસ દરમિયાન 300 રૂપિયાની ભાજીનો વેપાર કર્યો, તો તેમને કેટલા કિલોગ્રામ ભાજી વેચી હશે? મેથીની ભાજીના 12 રૂપિયા છે, તો 300 ભાગ્યા 12 એટલે 25 કિલોગ્રામ ભાજી વેચી. મોહનભાઈ 200 રૂપિયા આપીને 2 કિલોગ્રામ 500 ગ્રામ બટાટા અને 500 ગ્રામ લીંબુ ખરીદે છે, તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો 2.5 કિલોગ્રામ બટાટાનો ભાવ મિત્રો 100 રૂપિયા, 500 ગ્રામ લીંબુનો ભાવ 30 રૂપિયા, તો 130 રૂપિયા થાય. તો 200 માંથી 130 જાય તો 70 રૂપિયા બાકી રહે. તેજલબેન પાસે 100 રૂપિયા છે, તેમાંથી 3/4 કિલોગ્રામ ટમેટા, 1/2 કિલોગ્રામ બટાટા અને 2 કિલોગ્રામ ભાજી ખરીદે છે, તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો ટમેટાનો ભાવ, બટાકાનો ભાવ, ભાજીનો ભાવ, તો 89 રૂપિયા થયા, તો 100 માંથી 89 જશે, 11 રૂપિયા વધશે. પ્રશ્ન 6, આપેલી માહિતીના આધારે ગણતરી કરવાની છે. 1 કિલોગ્રામ રસ કાઢવા માટે કેટલા કિલોગ્રામ કેરી જોઈએ? 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, બરાબર, એટલે 250 ગ્રામ રસ નીકળે. તો 250 ગુણ્યા 4 એટલે 1000 ગ્રામ, તો 1 કિલોગ્રામ રસ માટે 4 કિલો કેરી જોઈએ. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 1 કિલોગ્રામ રસ વેચતા કેટલો નફો થાય? 1 કિલોગ્રામ રસ કાઢવા 4 કિલોગ્રામ કેરી જોઈએ, તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ 25 રૂપિયા, તો 4 કિલોગ્રામ કેરીનો ભાવ 25 ગુણ્યા 4 100 રૂપિયા થાય. તો 1 કિલોગ્રામ રસની કિંમત 120 રૂપિયા છે, તો પડતર કિંમત 100 રૂપિયા, વેચાણ કિંમત 120, તો નફો થશે 20 રૂપિયા. એક મહિનામાં 1000 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે, તો કેટલા કિલોગ્રામ રસ નીકળે? તે રસનું વેચાણ કરવાથી કેટલો નફો થાય? બરાબર, તો 1 કિલોગ્રામમાંથી આપણે કીધું ને 250 કિલોગ્રામ રસ નીકળે, તો 1000 કિલોગ્રામ કેરીની કિંમત 1000 ગુણ્યા 25 એટલે 25000 રૂપિયા થાય. 250 કિલોગ્રામ રસની કિંમત 250 ગુણ્યા 120 એટલે કે 30000 થાય, તો 5000 નફો થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન વાળા દાખલા પણ તમને મળી જશે, અને દરેક પાઠની, દરેક વિષયની સમજૂતીના પણ વિડીયો મળશે. બરાબર, તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.